એસીબીની સફળ ટ્રેપ, શિહોરમાં વિસ્તરણ અધિકારી સહિત 4 સામે ગુનો દાખલ. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં પંચાયતમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીપી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વર્ગ 3 દશરથસિંહ પી ચૌહાણ અને એક પોલીસ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ ધીરુભાઈ પરમાર સહિત કુલ 4 આરોપીઓ સામે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી છે અને વિસ્તરણ અધિકારી દ્વારા એક જાગૃત નાગરિકને તેમની નોકરીમાં પાછા લેવા માટે બાકી પગાર ચૂકવવા અને પોલીસ ફરિયાદ ન કરવા બદલામાં ₹2 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. એસીબી દ્વારા ગોઠવાયેલા છટકામાં વિસ્તરણ અધિકારી ઇશારે ₹1.5 લાખની રકમ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ પરમાર અને વ્યક્તિ જીગરભાઈ ઠક્કરને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ટ્રેપ દરમિયાન વિસ્તરણ અધિકારી દશરથસિંહ ચૌહાણ સહિત અન્ય 2 આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે. ગાંધીનગર એસીબીના અધિકારીઓએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.